અને કોઈ પોતાની પ્રશંસા કરતો હોય ને તો એમને સૂર પુરાવી દેવાનું. ભગવાન વિષ્ણુ સૂર પુરાવ્યો છે. તેની વાતને તોડવી નહીં, તેની વાતનું ખંડન ન કરવું. અને ભગવાન સ્વયં શ્રી હરિ બોલે છે. ભગવાન મહાદેવજી પણ નારદજીને તાત કહ્યા હતા. અહીંયા ભગવાન વિષ્ણુજી પણ નારદજીને તાત કહે છે. આ નારદજીનું કેટલું મોટું સન્માન છે. ને આપણું સન્માન ને સ્વમાન આપણે જાળવી રાખવું એ આપણા હાથની વાત છે. આપણું કોઈ અપમાન ન કરે તેની કાળજી આપણે સ્વયં રાખવાની છે. આપણે કોઈને અપમાન કરવાનો અવસર જ ન આપે. કોઈ પણ પ્રસંગોમાં જઈએ તો એવી જગ્યાએ બેસીએ કે આપણને કોઈ ઊભા ન કરે, અને જ્યાં બેઠા છે ત્યાંથી પણ ઊભા કરીને સારી જગ્યાએ બેસાડે. અને આપણે જે પહેલા પ્રથમ એવી જગ્યાએ બેસી જાય કે કોઈ આપણને બાવડું પકડીને ઊભા કરે, ભાઈ અહીં તાર નથી બેસવાનું. તેથી માણસે સ્વયં ધ્યાન રાખવાનું છે કે મારું સન્માન કેવી રીતે જળવાય રહે. ભગવાન મહાદેવજી પણ નારદજીને તાત કરીને સંબોધિત કરે છે. ભગવાન વિષ્ણુ પણ નારદજીનું કેટલું સન્માન કરે છે. અને સ્વયં ભગવાન વિષ્ણુ બોલે છે, હે નારદ, કૃત આગમ્ય તે તાત કિમર્થમિહ જાગત ધન્યસ્તવં મુનિશાર્દુલ તીર્થોહમ તુ તવાગમઃ. કેટલી સુંદર વાત કરી છે. તીર્થોહમ તુ તવાગમઃ. આમ જેવા તપસ્વીઓનું દર્શન કરવાથી તીર્થજન્ય ફળની પ્રાપ્તિ થાય છે. તીર્થમાં જવાનું પુણ્ય મળે છે. કોઈ ભજનાંદી પુરુષ હોય, કોઈ તપસ્વી હોય, કોઈ સાધુ હોય, ભગવાનને સમર્પિત કોઈ મહાત્મા હોય, એમનું દર્શન કરવા માત્રથી તીર્થમાં જવાનું ફળ મળે છે. આ ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે. અને નારદજીની માનસિકતાને સમજીને ભગવાન વિષ્ણુજીએ નારદજીની ખૂબ પ્રશંસા કરે છે. અને વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા વિષ્ણુ વાક્યમ મિતિ શ્રુત્વા નારદો ગર્વિતો મુનિ. નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. અને સીધી જ વાત છે ને, નમ્ર વ્યક્તિની પ્રશંસા કરો તો વધારે નમ્ર બને, અને અભિમાની માણસની પ્રશંસા કરો તો વધારે અભિમાની બને. એ તો સીધો વ્યવહાર છે, એક માનસિકતા છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, અને સૂત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે, વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. વિષ્ણુ વાક્યમિતિ શ્રુત્વા. કથા સમજવા જેવી છે. આપણે કોઈ પ્રશંસા કરે તો અભિમાની નહીં બનવાનું. આપણા માટે જે સામેનો માણસ પ્રશંસા કરે છે એવું આપણામાં છે કે નહીં, એ આપણે પોતાએ નિરીક્ષણ કરવાનું છે કે આ માણસ ખુશામત કરે છે કે પ્રશંસા કરે છે. કારણ કે પ્રશંસા તેને કહેવાય જે આપણામાં હોય એ માણસ બોલે, જે આપણામાં હોય નહીં. 11 રૂપિયાનું દાન કર્યું કોઈ કર્ણનો અવતાર કહીએ તો પછી આપણે જાતના આપણે સમજવું જોઈએ કે આપણે કર્ણના અવતાર છીએ. એટલે જીવનની યાત્રામાં આ બધું સતર્ક રહેવાની વાત છે. સામેનો માણસ પ્રશંસા કરે છે, ખુશામત કરે છે, ખુશામત ખોટી હોય, પ્રશંસા સાચી હોય છે. જે આપણામાં હોય એ વર્ણન કરે પ્રશંસા છે. બાકી દુનિયામાં પ્રશંસા કરનારા માણસો ઓછા હોય છે, જ્યાદા તો ખુશામતખોર હોય છે, વાહો ખંજવાળવાળા માણસો હોય છે, સારું લગાડવાવાળા માણસો હોય છે. ક્યારેય પણ કોઈ માણસ આપણી કોઈ સભામાં આપણી પ્રશંસા થાય તો હંમેશા શાંત રહેવું, પોતાની જાતને સંભાળવી. આપણે આપણી જાતને સંભાળી શકતા નથી અને આપણને એમ થાય કે ઓહો આ દુનિયામાં આપણે જેવું કોઈ છે જ નહીં. ભગવાન વિષ્ણુના મુખથી પ્રશંસા સાંભળતા નારદને જો આવું થયું હોય તો આપણે તો સામાન્ય માણસો છીએ. કેટલી સુંદર વૃતાંત, કેટલું સુંદર છે. વિષ્ણુ વાક્યમિતિ શ્રુત્વા નારદો ગર્વિતો મુનિ. નારદના ગર્વમાં વધારો થયો છે. સ્વભૃતમ સર્વમાચ સમ
માયાથી નારદજી મોહિત થયા છે. ભગવાન વિષ્ણુ નારદજીનું અભિમાન જોઈને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગે છે. મહાદેવને કહે છે, મહાદેવ, નારદ જેવો તપસ્વી અભિમાની બને ફરે છે. આપની માયા કેટલી પ્રબળ છે, કેટલી વિચિત્ર આપની માયા છે. અને ભગવાન મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા. જેને કોઈ ઓળખી ન શકે, જેને જોઈ ન શકાય, જેને સમજી પણ ન શકાય, આ માયાનું નામ છે શાંભવી માયા. અને જગત આખો શાંભવી માયાથી પ્રભાવિત છે. આપણને ખબર નથી કે આપણે માયાથી પ્રભાવિત થયેલા છે, પણ ખરેખર આપણે માયાથી પ્રભાવિત છીએ. ભગવાન સ્વયં હરિ, સ્વયં ભગવાન વિષ્ણુજી નારદજીનું અભિમાન જોઈ અને સ્વયં શિવને પ્રાર્થના કરવા લાગે, મહાદેવજી, આપની માયાથી મારી રક્ષા કરજો. મહાદેવ, આપની માયા બડી પ્રબલ અને વિચિત્ર માયા છે, જેને જોઈ ન શકાય, સમજી ન શકાય, આવી આપની માયા છે. અને બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી ને એને બુદ્ધિમત્તા કહેવાય છે. અને જીવનમાં ક્યારેય ભૂલ થઈ હોય ને ભૂલને સ્વીકારી લેવી એ ડાહ્યો માણસ કહેવાય છે. અને કોઈ માણસ એમ કે મેં જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, એના જેવો ગાંડો કોઈ માણસ નથી. અને કામ કરે તેની ભૂલ થાય છે. અને બીજાની ભૂલો શોધવાની આદત એ ગંદામાં ગંદી આદત છે. પણ શ્રેષ્ઠ આદત એ જ છે કે પોતાની ભૂલને શોધીએ અને આપણી ભૂલને કઈ જગ્યાએ આપણે સુધારી શકીએ અને આપણી ભૂલને સમજી શકીએ, એ બુદ્ધિમત્તા છે. ઘણા માણસો એમ કે હું કોઈ ભૂલ કરું જ નહીં. અરે, નારદ જેવો તપસ્વી સાધુ પણ જો માયાથી પ્રભાવિત થતો હોય તો આપણે સંસારમાં સામાન્ય એક સામાન્ય મનુષ્ય, સામાન્ય જીવ. અને ક્યારે આવી માનસિક સ્થિતિ નિર્માણ થાય ત્યારે ભગવાન શિવને યાદ કરવા. અને ખાસ એક અંગત વાત કે જ્યારે આપણે કોઈ પ્રશંસા કરે ત્યારે મહાદેવને ખૂબ યાદ કરજો. કારણ કે પ્રશંસા પચાવવાનું કામ શિવનું નામ કરે છે. બાકી પ્રશંસા માણસને ડામાડોળ કરી દે, માણસને વિચલિત કરી દે છે. પ્રશંસા માણસને જીવવા જેવું ન રહેવા દે. કોઈને પ્રોત્સાહિત કરવો એ વસ્તુ અલગ છે, કોઈને પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહિત કરવો, ઉત્સાહિત કરવો એ વસ્તુ અલગ છે. ઘણી ઘણી સભાઓની અંદર આટલી પ્રશંસા કરી અને એ સભામાં તેને ખાલી કરીને મોકલે. નહીં, એ સમય પોતાની જાતને સંભાળવાની છે. નિંદામાં પોતાની જાતને સંભાળવી સહેલી છે, પણ પ્રશંસા કોઈ કરતો હોય ત્યારે પોતાની જાતને સંભાળી લેવી એ બહુ કઠિન છે. અહીંયા સ્વયં શ્રી હરિ ભગવાન વિષ્ણુજી મહાદેવની સ્તુતિ કરવા લાગે, શંકર ભગવાનને યાદ કરવા લાગે છે. સ્વયં વિષ્ણુ ભગવાન બોલે છે, કેટલું સુંદર માર્ગદર્શન કરે છે. ભગવાનના ચરિત્રો આપણા જીવન ચારિત્રને દિવ્ય બનાવે છે, આપણા જીવનને શ્રેષ્ઠ બને, જીવનનું ઘડતર કરે છે. આ કથા સાંભળવાથી પુણ્ય મળે, જરૂર મળે છે, પણ કથા સાંભળવાથી જીવન જીવવાની પૂંજી મળે છે, જીવન જીવવાની રીત મળે છે. આપણું જીવન કઈ ભાતનું હોવું જોઈએ એ કથા આપણને શીખવે છે. આ કથા તો વારંવાર સાંભળી છે, આપણે ઘણી વાર સાંભળી છે, નિરંતર સાંભળી છે. જે કથા શિવમાં આપણા ગ્રંથમાં કહી છે એ જ કથા રામચરિત માનસમાં કહે, શ્રીમદ ભાગવત કથામાં કહે. ભગવાનની માયા કેટલી પ્રબળ છે. વિષ્ણુ ભગવાન શિવને યાદ કરે ત્યારે એમ કહે છે કે કોઈ માણસ કાંઈ પણ પ્રકારે ભૂલ કરતો હોય ત્યારે આપણે પણ મહાદેવને યાદ કરે. વિષ્ણુ ભગવાન શિવને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્ત્વં શિવ ધન્યતે માયા સર્વ વિમોહિત બડી પ્રબલ છે ભગવાન. આ વિશ્વમાં કોઈને ન છોડે એવી આપની ભગવાન માયા છે, બડી પ્રબલ માયા છે. પ્રયાગ તીર્થમાં કથા સાંભળનાર સર્વ ઋષિ મુનિઓ કહેવા લાગે છે, અરે શુદ્ધ પુરાણજી, અદ્ભુત કથા છે. નારદજી જેવો સાધુ ભગવાન શિવને માયાથી પ્રભાવિત બન્યો છે અને
અને વિષ્ણુ ભગવાન સ્વયં મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા છે. જલ્દી જલ્દી આ કથાનું વર્ણન કરો. ત્યારબાદ શું થયું? શૌનકાદિ મહાત્માઓ પ્રયાગ તીર્થની અંદર કથા સાંભળવા માટે આતુર છે, કથા સાંભળવા માટે પ્રેરિત થવા લાગ્યા છે. સૂત સૂત મહાભાગ વ્યાસ શિષ્ય ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શિષ્ય છો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નારદજીનું સુંદર ચરિત્ર અદ્ભુત છે, અલૌકિક છે. અદ્ભુતેયં કથાનાથ વર્ણિત કૃપયાહિન વર્ણિત કૃપયાહિન. કૃપા કરીને આ કથાનું જલ્દી જલ્દી વર્ણન કરો. ત્યારે સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, ભગવાન વિષ્ણુના મુખેથી પ્રશંસા સાંભળતા નારદજી અહંકારપૂર્વક અભિમાનનો ભાર લઈને નારદજી યાત્રાનો પ્રારંભ કરે છે. યાત્રામાં જતા હતા સુંદર માયા નિર્મિત નગરને જુએ છે. આ નગરમાં પ્રવેશ કરે છે. શીલનિધિ રાજા છે, તેમની પુત્રી વિશ્વ મોહિની છે, આખા વિશ્વને મોહિત કરી શકે એવી છે. નારદજી પણ ભગવાનની માયાથી મોહિત થાય છે. નારદજી વિષ્ણુ મોહિનીને પરણવાનો વિચાર કરે છે અને નારદજી ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે. નારદજી વિષ્ણુ પાસેથી રૂપ લઈને વિશ્વ મોહિનીને પરણવા જાય છે અને સ્વયંવરનું આયોજન થાય છે. અને એ સમયે ભગવાન વિષ્ણુની પસંદગી વિશ્વ મોહિની કરે છે. નારદજી નારાજ થાય છે અને એ સમયે ભગવાન મહાદેવના ગણો નારદજીનો પરિચય કરાવે છે. નારદજી, વૃથા મદ કરો છો, અભિમાન કરવાનું કોઈ કારણ જ નથી. નારદ, વિશેષ તો અમે તમને કાંઈ ન કહી શકીએ, પણ તમારું મુખ જરા તલ્લી પસું તલાવડીમાં જો. આપણે તો ખાબચિયામાં જ્યાં મોઢું ધોયા, તલ્લી પસું સરોવરમાં નહીં, તલાવડીમાં તમારું મુખ. સ્વમુખમ પશ્ચાત, આપનું મુખ જરા જો, તમે કેટલા સુંદર દેખાવ છો. મહાદેવના ગણો બોલે, શંકર ભગવાનના ગણો નારદજીને કહે છે. જો વાણી વર્તન બદલી જાય છે. હે નારદ મુનિ ત્વં વી. જ્યારે નારદજી મહાદેવની પાસે ગયા ત્યારે મહાદેવે કહ્યું, હે તાત, હે નારદ, હે પ્રાજ્ઞ. ભગવાન વિષ્ણુની પાસે નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત, હે નારદ. કેટલું સુંદર સન્માન આપ્યું છે. આજે મહાદેવના ગણો નારદજી સાથે કેવો વ્યવહાર કરે? કારણ કે આપણું અપમાન આપણે જ કરાવતા હોય છે. આપણે જ આપણા વ્યવહારથી નીચે ઉતરી જતા હોય છે. જે નારદને તાત શબ્દોથી શંકર ભગવાન સંબોધિત કરે, જે નારદને તાત શબ્દોથી વિષ્ણુ ભગવાન સંબોધિત કરે, એ જ નારદ છે, બીજા કોઈ નારદ નથી. મહાદેવના ગણો કહે છે, હે નારદ, ત્વમ તું, હે નારદ. હે નારદ મુનિ ત્વં વી. હે નારદ, આપ જરા જો, તાત, સાધુ, મુનિ બધું જ ગયું. હે નારદ મુનિ ત્વમ, આપ જરા દેખો. વૃથા મદન મોહિત. તમે ભગવાનની માયાથી મોહિત થયેલા છો. જરા તમારું મુખ જો. તલ્લિંસુ સ્વમુખં પશ્ય વાનરસ્યૈવ ગર્હિતા. વાનરસ્યૈવ તમારું મુખ વાનર ગર્હિતા. જેવું છે નારદજી. એ સમયે નારદજી ક્રોધ કરે છે અને ભગવાન મહાદેવના ગણોનો અનાદર કરી અને ભગવાન શિવના ગણોને શ્રાપ આપે છે કે નારદ કહે છે કે તમે રાક્ષસ થશો. તારી પ્રયાગ તીર્થમાં કથા સાંભળનાર શૌનકાદિ મહાત્માઓ કહે છે, આવી ભગવાનની માયા. કેટલા મોટા તપસ્વી નારદ, મુનિઓમાં શ્રેષ્ઠ નારદ. મુનિ સતમાં જેટલા મુનિઓ છે તેમાં શ્રેષ્ઠ નારદ છે. નારદ આવા મોટા તપસ્વી અને ક્રોધ કરે નારદજી. અને ક્રોધયુક્ત નારદજી શિવગણોને શ્રાપ આપે. હે સુત પુરાણજી, આ કથા તો કેટલી વિચલિત કરનાર છે. ભગવાનની માયા કેટલી પ્રબળ છે. ભગવાનની માયા, આ માયાનું કોણ વર્ણન કરી શકે? તદધીન ચરાચરમ
બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, શબ્દો દ્વારા જેનું વર્ણન ન થઈ શકે, આંખ દ્વારા જેને જોઈ ન શકે, આવી ભગવાનની માયા. મહાત્માઓ બોલે, હે સૂત 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 મહાપ્રાજ્ઞ મહાપ્રાજ્ઞ આત્મજ્ઞાની સૂત, નારદનું ચરિત્ર આવું વિચિત્ર ચરિત્ર, વર્ણિતા અયભૂતા કથા. અદ્ભુત કથા છે નારદજી. ધન્ય છે ભગવાનની માયા. ધન્યા તુ શાંભવી તદીનો ચરાચરમ તદીનો બુદ્ધિ ચરાચરમ. દ્વારા સમજી ન શકાય એવી ભગવાન શિવની માયા, અને પૂરા જગતમાં વ્યાપેલી ફેલેલી ભગવાન શિવજીની માયા ચરાચરમ. દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં ભગવાન શિવજીની માયા વ્યાપેલી નથી. આવી શિવજીની માયા. મહાત્માએ પ્રશ્ન કર્યો કે હે સૂત પુરાણજી, વચ્ચે એક વાતનો પ્રશ્ન થાય છે. આ ભગવાન શિવજીની શાંભવી માયાથી કોણ સુરક્ષિત રહી શકે? આ સુંદર પ્રશ્ન કર્યો છે મહાત્માઓએ, કે ભગવાન મહાદેવની માયાથી સૌ પ્રભાવિત થાય છે, જે માયાનું નામ શાંભવી માયા છે. તો એ તો તમે કહો કે ભગવાન શિવજીને શાંભવી માયાથી પ્રભાવિત કોણ ન થાય, અને શાંભવી માયાથી સુરક્ષિત કોણ રહી શકે છે, અને શાંભવી માયા કોને સંમોહિત ન કરે, એના માટે કોઈ ઉપાય કરો? આપે એમ કહ્યું કે આ દુનિયામાં દરેક જગ્યાએ વ્યાપેલી ભગવાન શિવની માયા છે. ધન્ય તો શાંભવી માયા તદધીન ચરાચરમ. લેકિન આપ એ તો કહો કે ભગવાન મહાદેવની માયાથી કોણ સુરક્ષિત રહે? ત્યારે સૂત પુરાણે કહે છે, મહાત્માઓ સાંભળો, તમે તમારા વાતનો ઉલ્લેખ કરું છું, અને સ્વયં સૂત પુરાણજી ભગવાન શિવની શાંભવી માયાથી કઈ રીતે સુરક્ષિત રહી શકાય છે એના માટે કહે છે. દુર્જ્ઞેયા શાંભવી માયા ભગવાન મહાદેવની શાંભવી માયા સર્વેષાં પ્રણિનામિ. દુનિયાના જેટલા જેટલા જીવો છે, દરેક જીવો ભગવાન શિવની શાંભવી માયાથી પ્રભાવિત છે. પણ શિવની શાંભવી માયાથી સુરક્ષિત એ જ વ્યક્તિ છે ભક્તં વિનર્પિતાત્માનો. જે ભગવાન શિવનું ભજન કરે છે, જે નિરંતર મહાદેવને યાદ કરે છે, અને શિવજીને જે સમર્પિત રહે છે, જે જગતના પિતા ભગવાન મહાદેવનું ભજન કરે છે અને ભગવાન શિવને જે યાદ કરતા રહે છે, તે ભગવાન શિવજીની શાંભવી માયાથી સુરક્ષિત રહે છે. તયા સંમોહ્યતે જગત તયા સંમોહ્યતે જગત. બાકી સૌને ભગવાન શિવજીની માયા પ્રભાવિત કરે છે. ભગવાન શિવજીની માયાથી સુરક્ષિત કોણ રહી શકે છે? જે ભગવાન મહાદેવની ભક્તિ કરે છે, મહાદેવની જે ઉપાસના કરે, તે શિવની માયાથી સુરક્ષિત રહે છે. એ સૂત પુરાણેજી ત્યારબાદ નારદે કયું ચરિત્ર કર્યું આપ કહો. સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, નારદજી મહાદેવના ગણોને શ્રાપ આપીને ક્રોધયુક્ત નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે, શ્રી હરિ, આપે મારી સાથે કપટ કર્યું છે, મારું મુખ વાંદર જેવું બનાવ્યું. અને એ સમયે સ્વયં નારદજી ભગવાન વિષ્ણુનો અનાદર કરતા ભગવાન વિષ્ણુજીને કહે છે, તમે નારણમતી નર રૂપને ધારણ કરશો, નારી વિયોગના દુઃખો તમારે ભોગવવા પડે, એ સમયે તમને કોઈ મદદ નહીં કરે, મારું મુખ વાંદર જેવું છે, વાંદરાઓ તમને મદદ કરશે. આવું ભગવાન શિવજીને ભગવાન વિષ્ણુજીને કહ્યું છે નારદજીએ. નારદજી ભગવાન વિષ્ણુજીનું અપમાન કર્યું છે, અનાદર કર્યો છે. શિવપુરાણ ગ્રંથમાં તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ નારદજીએ શું શું ભગવાન વિષ્ણુને કહ્યું છે, કેવા કેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. કારણ કે ક્રોધમાં છે નારદજી, અને જ્યારે ક્રોધ આવે ત્યારે માણસનું મુખ ખોલી જાય. ક્રોધમાં શબ્દોનો વિવેક નથી રહેતો, આપણે સૌ જાણીએ છીએ. જે માણસ ક્રોધ કરે છે એના શબ્દોમાં વિવેક ન હોય.
અને નારદજી અતિ ક્રોધ કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો છે. અને ક્રોધ કેટલો સમય? ક્રોધની અવધિ થોડા સમય હોય છે, પણ ક્રોધ આપણું બહુ અહિત કરે છે. આપણી સામે હજારો શત્રુ ઊભા હોય, હજારો દુશ્મનો આપણો અહિત ન કરી શકે, એ થોડી વાર માટે આવેલો ક્રોધ આપણું અહિત પણ કરી શકે છે અને આપણું અપમાન પણ કરાવી શકે છે. હવે આ નારદજી શાંત થયા છે. નારદજીને ભગવાન શિવજીના શબ્દો યાદ આવ્યા છે કે ભગવાન મહાદેવે કહ્યું હતું, ગોપ્યમ ગોપ્યમ સર્વથા. નારદજી, વિષ્ણુની સામે તમારા જીવન ચરિત્રની વાતો નહીં કરતા, અને મેં ભગવાન વિષ્ણુની સામે મારી પોતાની સ્વયંની પ્રશંસા કરી. પણ હવે નારદજીને જ્યારે ભગવાન શિવજીના શબ્દો યાદ આવે છે, ત્યારે તો બહુ સમય જતો રહ્યો હતો, બહુ મોડું થયું હતું. હવે નારદજી ક્રોધ મુક્ત બને છે અને એ સમયે ભગવાન વિષ્ણુને ક્ષમા યાચના કરે છે. અને આપણા જીવનમાં પણ આવું જ છે ને. ક્રોધમાં આપણે કેટલાનું અપમાન કરી નાખીએ, ક્રોધમાં નહીં બોલવાનું બોલી નાખીએ, અને ક્રોધ શાંત થાય પછી આપણે માફી માગતા હોઈએ છીએ કે મારાથી ક્રોધમાં બોલાઈ ગયું, આવેગમાં બોલાઈ ગયું, અપમાન થઈ ગયું, તમારા માટે નહીં બોલવાના શબ્દો બોલ્યા, કઈ કઈ ક્ષમા યાચના કરીએ, પણ જે એ બોલાઈ ગયું છે તો પાછું વળી શકતું નથી. તેથી માણસે હરપલ સાવધાન રહેવું.